અમારા લોગમાં જય શ્રી કૃષ્ણ। અમારા બીજા બ્લોગમાં તમારું સ્વાગત છે। અમારું ગામ છે આગળ ત્યાં અમે હજી તો ઉઠીને આવ્યા છે। હાલો આજે આપણે હોટલે જવાનું છે। બેન ઉઠા છે અને બ્રશ કરે છે। જો કેટલા વાગ્યા હજી 9 વાગ્યા છે અને હેમાંસી બેન બ્રશ કરે છે। હાલો ગાઈસ ખાવા આવી જાઓ। ચા હાલો નાસ્તો કરવા ગરમા ગરમ ચા અને ભાખરી ખાવી હોય આવી જાઓ। ભાખરી ખાવા ગરમા ગરમ નાસ્તો તૈયાર છે। જમતા જમતા પણ બ્લોગ ચાલી રહ્યા છે અમારા। હાલો જમવા અમૂલ ડેરીમાં મશીનો આવી રહ્યા છે। આ ક્યાં જાય જોર્યું જો માં હજી જોવો અમારા અમૂલ ડેરીના મોટા મોટા મશીન મશીનરી અહીંયા ઊભી છે અને અમે જઈ છીએ તબેલાનું ફ્રેશ દૂધ લેવા માટે। Oh, no, 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 no. આલિયો દૂધની બહેણી હાય તો અમે દૂધ લેવા જઈ વીડીમાં અત્યારે તબેલાનું દૂધ ફ્રેશ તબેલાનું બનાવીએ છીએ। ગાઈસ તો કેવો ખતરનાક રસ્તો છે અને તેમાં અમે જઈ રહ્યા છીએ। કેટલો ખતરનાક રસ્તો છે અને એમાં આયુષીબેન ડ્રાઇવિંગ કરી રહ્યા છે। ભગવાન કરીને આપણે જલ્દી પહોંચાડીએ। તો આજુબાજુ નકરું બાવળિયા જ છે ઉડે તો હા બાકી બાવળિયામાં હાસન બીજા રસ્તે ચડી ગયા દીદી એ રસ્તો હે જ નહીં બહાર વાકા જ્યાં જાય ને આવે પોગી જાય આ ઈ રસ્તો જ નથી આવું આવતું જ નથી। હાલો અમે ભૂલા પડી ગયા હી જલ્દી મારા મમ્મી પાસે મને લઈ જાઓ અને મારા મમ્મી પાસે જાઓ હાથે દીધી રસ્તો નથી આ ધજા આવી ગઈ ભાગમાં ચક્કર મારી હતી ઊભી રે આમાં ઉતરી જાય ધજા હે આવો જો ગાઈસ અમે તો કે ખોવાઈ ગયા એવું અમને લાગે આ ચારે બાજુ આમાં દીધું ત્યાં હું કહેવાય આપણે ઓલા થઈ ગયા ભૂતિયા જંગલ જેવું લાગે છે કે તો પાછું આયુષીબેન બાક મારી રહ્યા છે। અમે ભૂલા પડી ગયા અમને કોકઈથી લઈ જાઓ। ઓલા રસ્તેથી જ જવાનું હતું આ રસ્તેથી ન જ જવાનું આપણે કામથી આવતું એ ગરમ બ્લુ લાગે કોટી હું કરું તડકો એવો
તો જંગલ, વીડી જંગલ, જંગલ હેશટેગ જંગલ, ભૂતિયા જંગલ. હું તારું નામ ભૂતિયા જંગલ રાખીશ, નકરું જંગલ જ છે. તો માર જેવી તો ખોવાઈ જાય. ના ના આમ જવા દે. હા પતલી રસ્તી છે આમ જો, રસ્તો એક રસ્તી ખબર નથી. એમાં એમાં પડ્યા ને તમારી હા આ અમને એકલી મૂકીને જાય છે. એ ઊભી રે, અમારે આવવાનું છે. એ ઊભી રે, આમાં હું તો આવ ખોવાઈ જઈશ. ઊભી રે, અમને હાથે એકલી મૂકીને વહી જવાની છે. એ ઊભી રે બેન, આ તો વહી ગઈ. એ ઊભી રે. હા વાહ મમ્મી, એક તો મને ઓમે કનવાડી અરે જવા દે. અમે કે કેમ નો આવે. અમે હે ને હમણાં થોડાક દિવસો પછી છે ને અહીંયા વાડીમાં છે ને ઓલા વર્ષે નાવા આવ્યા હતા. કૂવો હતો, કૂવામાં અમે પડ્યા તો મને તો એ વિચાર આવે. આજે હું ફાઇનલ બાવળીએ ભાગવા હાથા વાળી એવું મને લાગે, કેમ કે હેવી ડ્રાઈવર છે ને એક્ટિવા ખાલી રહ્યા છે. તો ફાઇનલ હાલો હવે ફાઇનલી અમે તબેડામાં પોગી જાય તો સારું છે. હાલો આજ રસ્તો દેખાય ખાલી નથી દેખાય. ખડબચ્યો રસ્તો આમ છે. બસ હવે જલ્દી કરે પોગી જાવ. બાવળિયામાં કાં નો થઈ જાય આજે. કા નીચે કાલ કાઉન ઉપરથી હતા. નીચેથી જવા દે, ઉપરથી ખોટું બેલેન્સ નીચે આવ્યા તો એક કરતાં બે થાય. એટલે આ જ રસ્તો હતો જ જેમાં બધું આવું આવે. હવે આવું જ આવે છે. હા આવી ગઈ વીડી. એલા વીડી આવી ગઈ વીડી. No, 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 no. તો કા વીડી છે નહીં. ઓ ભાઈ સાહેબ શું સ્ટન્ટ હતો યાર. અમે પડતા રહી. પોદડા છે, ભેંસું છે અને તબેલો છે અને અમે ચાલીને જઈએ છીએ. તડકા વીડીમાં પહોંચી ગયા છીએ દૂધ લેવા. હું તમારે પેલા પગી ગઈ. હું વાકવાડી લેવા આવી ગયું. તો અમે કોણ ખાઈને તાજા માજા થઈ ગયા હી. તો આજે હાંજનું મેનુ શું છે આપણે બાબુને પૂછી લઈ. બાબુ આજ હાંજનું મેનુ શું છે? ફુલાવર બટેકાનું શાક, કઢી ખીચડી, ભાત, સેવ ટમેટાનું શાક, મગનું શાક, સ્વામીની રોટલી, ફુલકા રોટલી. બાબુ ફુલાવર સુધારે છે અને જાનુ સુધી પાછી ફરીથી કઢી બનાવવા બેસી ગઈ છે. આ બાજુ ધની માસી લસણ સુધારે છે અને આ બાજુ ટમેટા સુધરી રહ્યા છે. અને તું તો પોતાનું કામ ચાલુ કરી દીધું છે. ચાલો આપણે બહાર જોઈ આવી પહેલો શું કરે છે. શું કરેશ? મને કંઈ નથી દેખાતું. ઓ હેલો હાય પોટ બાય. ઓકે બાય. દાદા કેમ રમે છે? દાદાના ચશ્મા તૂટી ગયા એકચ્યુઅલીમાં. સમજો ભાઈ શું કે કાલ પડી દાદા ઇસ ધ રોક.
બેને પાછું પોતાનું કામ સંભાળી લીધું છે. કઢી બનાવવાનું મોઢું ચાલુ છે ને કઢી બને છે. અને કાકી શાક વઘારે છે. શેનું શાક બનાવો છો? ફુલાવર બટેટા. ચાલો તો રસોડામાં જોરોશોરોથી કામ ચાલી રહ્યું છે. આ બાજુ પાર્સલની છાશ ભરાઈ રહી છે. અહીંયા બે બહેનો રોટલી કરે છે. ટૂંકા રોટલી મેડ બાય જાનવી અને માનસી. અને આ બાજુ સ્વામીની રોટલી ચાલી રહી છે. રોટલી શેનું શાક બને છે? મગનું શાક બનવાનું બાકી છે. અહીંયા રોટલી બની ગઈ છે મોટી. આ બાજુ ગરમા ગરમ કઢી જાનવી બેને બનાવેલી તૈયાર છે. અને આ બાજુ સેવ ટમેટાનું શાક અને ખીચડી. ચાલો હવે બારે ફુલાવર બટેટાનું શાક તૈયાર છે. પાર્સલ બનવાની તૈયારી ચાલી રહી છે. અને અહીંયા ભાઈ મોબાઈલ લઈને બેઠા છે. કામ ચોર. હા, બહારનો વ્યૂ જોઈ લઈએ. સનસેટ થઈ રહ્યો છે. વાહનોની અવર જવર ચાલુ છે રસ્તા પર. અને આ છે નેચરલ વ્યૂ. મેં 50 જેટલી રોટલી બનાવી નાખી છે. હેમાંસી છાશ ભરી રહી છે. છાશના અડધા પાર્સલ કરી નાખ્યા છે. જો અહીંયા મમ્મી રોટલી કરે છે. કોની કરે છે? અજી બાપાની. જો આયુષી દીદી ઘી ચોપડી રહી છે રોટલીમાં. જો સ્વામીની રોટલી શેકી રહી છે. ધની માસી રોટલી વણે છે. જેને ખાવી હોય સ્વામીની રોટલી એ આવી જજો. રોટલી શેકાઈ રહી છે યુનિક રીતે આડા પડદા રાખીને. પાર્સલ બની છે. મોબાઈલ પાડી દીધેલ છે મારો. આઈફોન નહીં લઈ જાય. ના ના રો 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 પેલા રો રોવડાવે છે અને ઠોહા મારે છે. આ બધું કહી દેવામાં આવશે. પાર્સલનું પેકિંગ થોડોથી ચાલી રહ્યું છે. કેટલા પાર્સલ પેક કર્યા છે? 35. ક્યાં કેટલા? હજી બધે પાર્સલ જ પાર્સલ દેખાઈ રહ્યા છે. આ રોટલીનું પાર્સલ. ઉંગડા. હાલો હાલો સ્પીડ કરો, સ્પીડ કરો. શું શું પેક કર્યું એ કહી દેજો પાર્સલમાં. 2 શાક, રોટલી, ઉંગરા, અને છાશ. ઓકે. સંભારો નહીં? પાર્સલ ક્યાં મોકલાવાના છે? અમારા ગામમાં અમૂલ ડેરીનો પ્લાન્ટ આવેલો છે 1600 એકર જમીનમાં. ત્યાંના મજદૂરોને અમે આ પાર્સલ પહોંચાડીએ છીએ. પાર્સલ સપ્લાય કરીએ છીએ. સાંજના પાર્સલ છે આ બધા. અને સામે દેખાય છે અમૂલ ડેરીનો પ્લાન્ટ. રોટલીનો અવાજ મારી રહ્યા છે.
સામે લાઇટિંગ દેખાય છે, અમૂલ ડેરીનો પ્લાન્ટ ચાલી રહ્યો છે. અહીંયા અમૂલ ડેરીનું કરેલું છે. સામે રસ્તો રહ્યો એ અમૂલ ડેરી તરફ જાય છે. ત્યાં પાર્સલ સપ્લાય કરીએ છીએ અમે. ઠંડો ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. સાફ થઈ ગયા છે. રસોડું ચકાચક થઈ ગયું છે. નીટ એન્ડ ક્લીન.